સુરત ભાજપના વોર્ડ નંબર 24ના પ્રમુખ દ્વારા જાહેરમાં કેક કાપી જન્મદિનની ઉજવણી કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે. સુરત ભાજપમાં મારામારીની ઘટના બાદ બીજો વિવાદ સામે આવ્યો છે. સુરતના વોર્ડ નંબર 24ના પ્રમુખ પ્રકાશ કેરનારે જાહેર માર્ગ પર કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી. ઉધનામાં આવેલા સાંઈબાબા સોસાયટીના ગેટ પર કાર્યકર્તાઓ સાથે ફટાકડાઓ ફોડી વોર્ડ પ્રમુખ પ્રકાશ કેરનારે જન્મદિવસ ઉજવ્યો હતો. એક તરફ સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેર માર્ગો પર જન્મદિવસની ઉજવણી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે પ્રકાશ કેરનારના જન્મદિવસની ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈ કાયદો બધા માટે એક સમાન હોવાનો દાખલો બેસાડવા માટે ઉધના પોલીસો કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. આપણા મીડિયાની માધ્યમથી મેં કહેવા માંગુ છું કે જે કાર્યકર્તાની લાગણી અને ઉત્સાહ હતો અને જે કહે છે કે જાહેર રસ્તા પર બર્થડેની ઉજવણી નહીં કરવાની હોય છે, સોસાયટીના પર બર્થડેની ઉજવણી કરવામાં આવી છે. અને જે કાર્યકર્તાની જે લાગણી છે, લાગણીને માન રાખીને આપણે એમને જે મને શુભેચ્છા પાઠવી છે એમનો બી મેં દિલથી આભાર વ્યક્ત કરું છું. અને આપણાથી કંઈ મારા કાર્યકર્તાથી આ કોઈ બી, અને તમે બાકી વિડીયો બી જોયા હશે, અલગ અલગ આંગણવાડીઓમાં અલગ અલગ જે બાળકો છે, અનાથ બાળકો છે, એમને કીટ વિતરણ કરીને, જે આંગણવાડીના બાળકો નીચે બેસતા હતા એમને બેન્ચ આપીને, અમારા જે અલગ અલગ એનજીઓ છે એમના મારફતથી મારા જન્મદિવસ નિમિત્તે બનાવીને એમને જે બેન્ચ આપ્યા છે એમને બી મેં શુભેચ્છા પાઠવું છું. અને તમારા મીડિયાના માધ્યમથી એ સૌ જનતાને વિનંતી કરું છું કે જે મારું બર્થડે ઉજવણી કરવામાં આવી છે એ કાર્યકર્તાની લાગણી અને ઉત્સાહથી કરી છે. કોનું મન દુખાન થાય એવું કાર્ય અમે કર્યું નથી.